નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ફોન આવ્યો કાકા. પર સોનમ કપૂર નો હશે. જો એન્ગેજમેન્ટમાં કેમ ના આયા કાકા એવું પૂછવા. એમ સોનમ કપૂર, તમને યાર પેલી ચંદ્રકળા માસી પણ ઓળખતી નહીં. હરલા ઉપાડ ને આવે ચાલ. હેલો, કિશોર છે? ઓહો માય ગોડ, અલા મુકુંદ દાદા જીવો છો? એ જીવું જ છું ને. ના તો યુટ્યુબ પર કેટલા વખત થી કમેન્ટ આવે છે કે મુકુંદ દાદા ક્યાં છે, જીવે છે કે ગયા? એ બધાને કહી દેજે, મને કશું થવાનું તો નહીં. બધાને ખબર જ છે કે તમે જીવ્યા જ કરો છો. હા તો મેં જીવ્યા. રેવા દો હમણાં ચાલુ ફોનમાં મરી જશો. ખોટું મારું નામ આવે, ખબર નહીં પડતી તમને? અકળાઈશ નહીં ખોટો. શું થયું છે બોલો. આ જો લગનની સીઝન આવી છે, તે બધા લગન કરે છે. તે હું પણ પછી મારું કેવું? લા તમારો હુક્કો પતી ગયો પછી શેનું ગુડગુડ ગુડગુડ થયા કરે? એટલી બધી ઉંમર નહીં મારી. એ ઉપમા આવે ને, ઉપમા નાસ્તો કરવાનો ઉપમા, એ તૈયાર થતા 3 મિનિટ થાય ખાલી. આ તો ખબર છે. તોય તમે જયારે ઉપમાનો ઓર્ડર આપો છો ને તો પેલો વેટર તમારી પાસે એડવાન્સમાં પૈસા માંગે. હા એ ખરું. એ કેમ એવું કરતો હશે? ઉપમા તૈયાર થાય ત્યાં સુધી પણ તમે જીવશો કે નહીં એની ગેરંટી નહીં હોતી. એ જાને મારે તારી તો વાત જ નહીં કરી. તમે એલો ને મેં કરી કોઈ દિવસ. જીવ્યા કરો ખોટું. એ હટ ને. હાટ. only on Radio